ગુડ મોર્નિંગ, હર મહાદેવ, જય ભોલેનાથ. ભાઈ અહીંયા રહેલા હતા, મસ્ત મજા આવી ગઈ. और बाइक रेडी करता है. हाय 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 हाय, व्हाट अ व्यू यार, बहुत ही बढ़िया है व्यू. હવે અહીંયાથી નીકળવાના છે આપણે ગયેલા કોંદરૂક. ભાઈ હું વ્યૂ છે, બહુ જોરદાર સવારે વ્યૂ જોવાના મળતા દેખો. હવે આપણે સાલેગ્રામ હોદવાના છે. બસ અહીંયાથી એક વળાંક પછી છે ને આવી જશે આખી નદી વાળો, એમાં હોદીએ આમ હોદી લાવીએ. હા એટલે જ ને. બુધવાર આવેલો છે, મહિલા 4 હશે પણ આપણને બ્લેક જોઈએ. હવે આપણે લેટ આવેલા છે પણ સાંજે રૂમમાં ગઈને મસ્ત તોડી પડીને જોઈએ, અંદરથી નીકળવું જોઈએ ભાઈ. જે પ્રમાણે આપણે જોન્સન આવી ગયા ભાઈ, પેલા દેખાઈ ગયેલો છે અહીંયા. આરામથી ચાલશે, આરામથી ચાલે. આવું મને ખબર જ હતી. આ ભાઈ જતી વખતે ને આવતી વખતે બંને સીન અલગ થઈ જાય ભાઈ. જતી વખતે હંભેનું દેખાય, આવતી વખતે બી હંભેનું દેખાય. બસ આ કંચનજંગા જેવું જ દેખાય ભાઈ. અન્નપૂર્ણા બેઝ બેઠું દેખાઈ ગયું ભાઈ. પૈસા વસૂલ આ ટ્રીપ પર. જે જોવાનું હતું તે જોવાઈ જવાનું ભાઈ. અન્નપૂર્ણા બેઝ આખો જોવાનો મળી જવાનો 7 વાગે. તો ભાઈ ખરેખર ભાઈ આહો રસ્તો આવી ગયો, પણ હંભે બી બહુ જોરદાર છે. આપણે તો ભાઈ સ્પીડમાં હા હા આય આય બહુ ભારે. હવેથી કંઈ આવી રહી તે જોવા પડે ભાઈ. આવી જ રહ્યું હંભેથી. ટીવી બહુ ચાલે અહીંયા ભાઈ. આપણે ભાઈ ડાયમક્સ દવા પી લીધી, કારણ કે વાદળ એકદમ નીચા છે. એટલે ભાઈ એ જરૂરી દવા પી જ લેવાની. વાદળ એકદમ નીચે આવી ગયું છે ને. આ શું દેખાય ભાઈ? ઉતારી આવી પણ મસ્ત. ચલો મિલતે હે. થેન્ક યુ. ઓકે. બહુ દાડા પછી મમ્મીના ફોન આવી ગયા એટલે આપણે ઉચકી લીધો. મમ્મીને સીન બતાવું. જો મમ્મી, જો કેવું દેખાય, જો. ફૂલ લોડેડ જ ને આપણું વારનું ભાઈ. બેલેન્સ જો. આ શું મજા આવે ભાઈ. નજીક જતા તો પણ બહુ મજા આવે. હવે ઠંડી બહુ લાગે ને, પણ આપણે મજા કરતાં કરતાં ગઈએ ભાઈ. ટીકા બા પાસે ઉભી રહ્યા. હવે નાસ્તા બાસ્તા કંઈ કરીએ. સવારનો નાસ્તો ભાઈ ક્યારના નીકળેલા, અત્યારે કરવાના. લોકો કોફી મંગાવે. સીતુભાઈ આજે બહુ ફોર્મમાં છે, બહુ હાકે. સેન્ડવિચ આવી ગઈ. इस साइड से आलू डालूंगा, दूसरी साइड से सोना निकलेगा. નાસ્તો કરી લીધો, નીકળી અહીંયાથી. ટીકા હાય 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 નીચે લાગી જ જાય. પટ્ટીઓ પાણી પડે ભાઈ. હાય 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 હાય. મુસ્તાંગ છે મુસ્તાંગ ભાઈ. હે ભાઈ
આપણે હવે ગાડુભાઈ ધોડાવવા પડે, આપણું વનને નવડાવવા પડે, કારણ કે ચેન પર બહુ એટલે બહુ જ ધૂળ ઉડેલી છે. જોઈએ હવે ગાંધ્રુક ગઈને પછી કરીએ. ફર્સ્ટ ગઈ ગુરુ હારા જતી વખતે આ રસ્તે છે ને ભાઈ ઉપરથી પથ્થરો પડેલો, પણ આપણને કંઈ વાગલું નહીં, હેલ્મેટ હતું એટલે આપણી ફાટી છે. રસ્તો બી બહુ પેલો છે, ટીકો જો ભાઈ જાય તે એને તો જરાક જગ્યા મળવી જોઈએ એટલે ઘાલી જ દઈએ. તો આપણાથી એવું નહીં થાય. સ્ટેન્ડ ને પછાડી મસ્ત રસ્તો ફૂલ ઓફ રોડ. ટીકામાં ભાઈ જોજે, હા ધીમો ધીમો જોજે હાચવીને. રસ્તો જરાક બહુ ચીકણો છે. આ તો ચેતુભાઈ ફૂલ ફોર્મમાં હે કે ભાઈ, બબ્બર મજા લેતા છે દીકરા એ તો. घर पे गए नहीं, ये एक बार गया था सिर्फ शादी थी 3-4 दिन के लिए, वो भी साइकिल ભાઈ આ વાસ્તાનો જ છે ભાઈ, 2 વર્ષથી ફરતો છે. अरे भाई એક ભાઈ એની સાથે યુપી વાળો છે. साइकिल पर બંને જણ સાયકલ પર ભાઈ જબરું કહેવાય, જબરી હિંમત કહેવાય, આપણાથી તો નહીં થાય. નીકળેલા ગુજરાતી જ છે. કરોડીનો વાંચતાથી થોડુંક અગાડી, થાંભલાથી અગાડી ટ્રક માટે અહીંયાથી વટવાનું હતું એટલે વટી ગયા છે. હા જો બાપુ અહીંયાથી લગભગ 23 કિલોમીટર જેવું છે. અડધો કલાક છે. રસ્તો જોઈએ કેવો છે તે. હવે પરમિટ અહીંયા બતાવવા પડે, પરમિટ બતાવવા પડે. હવે બતાવીને નીકળીએ પછી જવા દેશે ઉપર. એસીએ ચેકપોસ્ટ પર સિક્કો મરાવવો જરૂરી ભાઈ, એના વગર અગાડી જો ચેકિંગ થાય તો રિટર્ન બી પાછું કરે, એ ધ્યાન રાખવાનું. અહીંયા કોંદ્રુકથી જે 2 કિલોમીટર આવે બ્રિજ પછી અહીંયા સિક્કો મરાવવાનો રહેશે. ગાંધીભાઈ બહુ જોરદાર ઓફરોડ ફૂલ છે, એવો જો આવ્યો નથી. કોંદ્રુક પર જો અમને અન્નપૂર્ણા જો જોવાનું મળી જાય મારી નેપાળની ટ્રીપ એકદમ સક્સેસ. ભાઈ ખરેખર આ ગાંધ્રુકવાળા રસ્તે છે ને સીન બહુ જોરદાર. આ રસ્તે આવું જ જોઈએ નેપાળની ટ્રીપ, તો જ એક યાદગીરી રહી જાય. પાણી પીજો. ગાંધ્રુક 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 કહેવાય, ગાંધ્રુક નહીં ગાંધ્રુક. પડી ગયો નસીબ છે. રસ્તો આવું હજી તો રસ્તો નહીં હોય તેવું જ લાગે ભાઈ મને તો. જો આવું બહુ ગમે એટલે આપણે આવુંમાં ઉતારી ગયો. વોટર ક્રોસિંગ તો આપણને બહુ ફેવરેટ છે. આવો જ રસ્તો જ નહીં મળે. જો આપણે 10 દિવસની પરમિટ મળેલી એટલે ફૂલ મોજ. બાપુજીની ભાઈ આ ઉંમરે તો બાપુને ખરેખર મેં તો સલામ મારું કે આ ઉંમરે બી ભાઈ અમારા હાથ ના આવે એટલે અમે ભાગ્યશાળી કહેવાય. બધું છે આવો જે રસ્તો ખરો ને આ બહુ ખતરનાક રસ્તો કહેવાય. આમ બહુ પાણી આવતું હોય ને આવો ખરાબ રસ્તો હોય ને ભાઈ ફાટી જાય. હવે વોટર ક્રોસિંગ આવતું લાગે એટલે ફેવરેટ આ નલ્લું જ.
આવું ચોખ્ખું પાણીમાં કોઈ વાર બહુ ઊંડું હોય વાટા ક્રોસિંગ કરીને ઓલવેઝ હોય જ ચઢાણ કરવાનું જ હોય. ગાંધીમાં સારા વાતાવરણ બગડી ગયેલું છે ને વાળું કામ થઈ ગયું ફૂલ આપણું રસ્તો જ નહીં મળે એમ કે ચાલે. ધીમે 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 શાંતિથી જાડે જાડે જાડે. ભાઈ ગાંધ્રુક આવી જવાનું ફૂલ ઓફ રોડ કરવો હોય તો. થેન્ક યુ સો મચ મહેશભાઈ. મહેશભાઈ આપણે મુનછાળવાળાએ કીધેલું ભાઈ ગાંધ્રુક સમાજ હશે જ એટલે આપણે આવ્યા ફૂલ ઓફ રોડ. પથ્થર લાગ્યો કે હું આ જે છે રસ્તો તો બહુ વિચિત્ર છે. તો ખુશ ભાઈ આપણને ભાઈ પહાડી હરણ જોવાનું મળે ગઈ. આપણી યાત્રા સફળ ભાઈ. હાથમાં આવી જાય છે. રસ્તા આપણને હાડે જ જોયું એમ હો. હા એડવેન્ચર કડક. આ જે એડવેન્ચર અમારું ફાઇનલી થઈ ગયું. આખી ટ્રીપનું સક્સેસ. ફૂલ ઓફ રોડિંગ ફૂલ એક્સપિરિયન્સ. ગાંધ્રુક વાળો રસ્તો આજની માને દીકરો હતો. ચીકણું થઈ ગયું તો કામ પૂરું. ચાલુ ભાઈ વરસાદ ચાલુ ભાઈ. ફટાફટ પકડાઈ ગયા જેટલું પાસે તેટલું ભાઈ રેનકોટ કરવા પડે. આપણે રેનકોટ પહેરી લેવાના બરાબર. આવી ગયેલા છે અંદર ઉપર હોટલ હોતી. આજે અહીંયા જ નાઇટ સ્ટે કરવાના. અહીંયાથી 350 મીટર છે. આજે વિલેજ ગામડામાં જોઈ લઈએ આપણે કે કેવી રીતના રહીને ભાઈ. તે બી જરાક મજા આવે. પોપટલો રસ્તો 5 મિનિટ બતાવે 270 મિનિટ. ટ્રેકિંગ હેવી છે. ઉપર ચડવાનું છે આપણે પેલું ભાઈ. હા બહુ ટ્રેકિંગ કરતા છે આપણે. દેખાય તે જ લાગતી છે પૂરી. आधा घंटा लगता है. गली गली में जतो है भाई. થાકી ગયો. ફાઇનલી આવી ગયો ભાઈ. હોતા હોતા તો થાકી ગયો. તો ખરો પણ આપણું નસીબ ખરાબ છે.
એટલે ચાલ્યા પાછો વેધર સારું નથી. આ મહિના પહેલાં આવવા પડે માર્ચમાં તો આ બધું વેધર મળે. અત્યારે વેધર નથી. એને આવ્યો ગુજરાતી પણ આ ભાઈ લોકોએ મદદ કરી વિડીયો બનાવી. થैंक यू सो मच. आपका नेम? मैं स्मित गौतम. स्मित गौतम. आप केशव खंडेल. केशव खंडेल. ओके ठीक है. थैंक यू सो मच. हाँ भैया. आपको भी नेपाल आए हैं. हाँ आपको भी जैसा रील में देखा था वैसा तो दिखा, लेकिन आज वेदर ने साथ नहीं दिखा. लेकिन ये भाई लोग ने भाई बहुत ही मदद की. थैंक यू सो मच. भाई गंदरुक तो आ गए थे. આવી ગયેલા ગંદરુક આવી ગયેલા પણ હારા લોચો પડ્યો. વેધર સારો નથી. 2 દિવસથી 3 દિવસથી મહિનો પહેલાં આવવા પડે તો ક્લીન મળે. એટલે અમે નીકળતા છે હવે. આપણે સીધા મળીએ પોખરા. ડાઉન થઈ ગયેલો છે આપણો. ગંદરુક એટલું ઓફરોડમાં ગયા ને પછી ત્યાં સીન જ નહીં મળ્યો. અને અત્યારે વેધર ચોમાસાનું ભાઈ. અત્યારે ચોમાસું ચાલે. વેધર બી બહુ ખરાબ હતું. હવે ત્યાં રહીને કંઈ ફાયદો નહીં. એટલે આવ્યા રહીને પાછા રિટર્ન. હવે ચાલે આપણે કાઠમાંડુ પશુપતિનાથ મહાદેવ જોઈએ આજે હવે કેટલું ચલાવીએ. કેમ કે આ ઓફરોડમાં બહુ થાકી ગયેલા છે. ત્યાં લગીને ચલાવીએ. એટલે વરસાદ છે ને 3-4 વાગે એટલે પડવાનું ચાલુ જ થઈ ગયેલો છે. રસ્તા પર અથવા તો પોખરા રહીએ તો પોખરા આપણે મળીએ. હવે આ ઉતરી ગયા આપણે. સો ભાઈ ટેક केयर. हर महादेव. जय भोलेनाथ. क्या बोलते हैं इसको? हाय सेलू. हाय सेलू. थैंक यू. हाय सेलू લઈને આવતો છે. ઊભી રાખજો. શબ્દાઈ જાય હનીતા. बाइक सर्विस वालों હોય તો જોજો ભાઈ. બાઇક દોડાવી દઈએ પછી હોટલમાં કશે રહી ગઈએ. રહી ગયા બધાના. આપણે નીકળીએ. આ કુક અંદર મૂકી દેમ ભાઈ. વરસાદ ગમે ત્યારે જ પડે. ચાલો રૂમ મળી ગયો. હવે આપણે સુઈ ગયા. બાય. ટેક કેર. હર મહાદેવ.